ચેપ્ટર નંબર 2 નેક્સ્ટ ટોપિક સુવાહકોમાં સ્થિત વિદ્યુત ક્ષેત્રની શું અસરો જોવા મળે. એટલે કે સુવાહક પદાર્થો માટે આપણે આ અવલોકનો ધ્યાનમાં લેવાના છે. કુલ 6 મુદ્દા છે જેના ગુણધર્મો છે. આ ગુણધર્મો બધા શાબ્દિક ગુણધર્મો છે, પણ લોજિકલ અને ક્રિટિકલ ક્વેશ્ચનોમાં આની ખૂબ મોટી ઉપયોગિતા છે. આપણને જનરલી એવી આદત હોય કે દાખલાની ગણતરીમાં આપણે આંકડા મૂકી અને જવાબ લઈ આવતા હોય, પણ આ એવા મુદ્દાઓ છે કે જેનો ઉપયોગ આપણે એની મેળે કરવાનો હોય, જેની કોઈ આંકડાકીય માહિતી ન હોય. તો આવા ટોટલ 6 ગુણધર્મો છે જે આપણે 1 by 1 જોતા જઈએ અને સમજતા જઈએ. તો ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય છે. હવે બે પરિસ્થિતિ હોઈ શકે. એમાં એક પરિસ્થિતિ એવી છે કે ભાઈ ક્ષેત્ર હોય અને બીજી પરિસ્થિતિ એવી છે કે ક્ષેત્ર ન હોય. ઉદાહરણ તરીકે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને બીજી પરિસ્થિતિ ગેરહાજર છે. હવે આવી પરિસ્થિતિમાં આપણે કોઈ સુવાહક મૂકેલો છે અને આ સુવાહકના બીજા કેસમાં વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવેલું છે. હવે વિદ્યુત ક્ષેત્ર આવેલું છે તો આ રીતે થશે, અહીંથી અંદર જતું હશે અને અહીંથી બહાર આવે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પ્રમાણે અંદર જાય એ ધન અને દિશા આવી કંઈક આપણે નક્કી કરી શકીએ. હવે વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે શું થશે તો કે અહીંયા ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો નિયમિત રીતે ગોઠવાયેલા છે. એટલે ગાઉસિયન પૃષ્ઠ લઈએ. ધારો કે હું આખા પદાર્થનું ગાઉસિયન પૃષ્ઠ લઉં છું તો કુલ ઘેરાતો વિદ્યુત ભાર 0, તો phi is equal to summation of q upon epsilon 0, ફ્લક્સ 0. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. વિદ્યુત ક્ષેત્ર હાજર છે તો શું થાય? હાજર હોય તો એવું થાય કે ભાઈ આ ધન સેક્શન છે તો ધન સેક્શન પાસે ઋણ વિદ્યુત ભારો ખેંચાય અને આ બાજુ ધન વિદ્યુત ભારો ખેંચાય. પણ ગાઉસિયન પૃષ્ઠ દોરો, ધારો કે આટલું ગાઉસિયન પૃષ્ઠ આખા પદાર્થને આવરતું દોરો, તોય કુલ વિદ્યુત ભાર કેટલો થાય? 0. તો ફ્લક્સ કુલ વિદ્યુત ભારના છેદમાં એપ્સિલોન 0 એટલે 0, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થયું? 0. એટલે કોઈ પણ સ્થિતિમાં સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થાય, ચાહે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય કે ગેરહાજર, વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ગેરહાજર હોય, કાંઈ ફરક ન પડે. સુવાહક છે એ તટસ્થ હોય એટલે કે સરખા ધન સરખા ઋણ હોય, વિદ્યુત ભારિત હોય, કોઈ પણ પરિસ્થિતિમાં સુવાહકની અંદર વિદ્યુત ભારનું વિતરણ એવી રીતે થયેલું હોય છે કે અંદરના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ થાય છે. ચાલો બીજા મુદ્દા ઉપર આવીએ. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. આકૃતિ દ્વારા જ સમજીએ ફરી પાછું. તો અહીંયા હું એક સુવાહક દોરું છું, આમે એક સુવાહક દોર્યો. એ જ સુવાહક બીજી પરિસ્થિતિ સમજાવવા માટે હું અહીંયા દોરું છું. ચાલો હવે સુવાહક છે એની સપાટીએ વિદ્યુત ક્ષેત્ર આ કોનું છે? બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય. હવે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. કેવી રીતે છે મને ખબર નથી, પણ અહીંયા એવું કીધું છે કે દરેક બિંદુએ લંબ હોય છે. એટલે હું બે પરિસ્થિતિ લઉં. એક પરિસ્થિતિ હું એવું લઉં છું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે લંબ છે. એક પરિસ્થિતિ મેં એવી લીધી લંબ છે જે કીધું છે, અને બીજી પરિસ્થિતિ એવી લઉં કે ભાઈ સમાંતર છે, આ સપાટી છે. તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે સપાટીને સમાંતર, સપાટીનો આટલો ભાગ આ રીતે થશે અને અહીંયા સપાટીનો પૃષ્ઠ આટલો આ રીતે થશે. હવે લંબ હોય તો શું થાય અને લંબ ન હોય એટલે કે સમાંતર હોય તો શું થાય? તો કાર્યની વાત કરીએ તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ
સંકલનમાં એફ ડોટ ડીએલ. અને આ કાર્યમાં જો વિદ્યુત ભાર એકમ લઈએ તો એ વિદ્યુત સ્થિતિમાન થઈ જાય અને બળની બદલે અહીંયા ક્ષેત્ર આવી જાય અને આનું વિસ્તરણ થાય ઈ ડીએલ કોસ થીટા. હવે એ મુજબ અહીંયા થીટા 90 છે તો વિદ્યુત સ્થિતિમાન 0 થયું. અહીંયા થીટા 0 છે તો વિદ્યુત સ્થિતિમાન 0 ન થયું. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો અર્થ શું છે કે તમે જ્યારે એ થી બી સુધી લઈ જાઓ છો ત્યારે થયેલું કાર્ય. ઉદાહરણ તરીકે અહીંયા બિંદુ એ છે અને અહીંયા બી છે. અહીંયા જ બે દર્શાવું. એક કામ કરું, એ અહીંયા છે અને બી અહીંયા છે. એવી જ રીતે એ અહીંયા છે અને બી અહીંયા છે. અહીંથી અહીંયા લઈ ગયા વિદ્યુત ભારને એથી બી સુધી લઈ ગયા અને એને અવલોકન કર્યું કે ભાઈ કેટલું કાર્ય કરવું પડ્યું અથવા કેટલી ઉર્જા વપરાણી. તો પ્રાયોગિક જવાબ શું આવ્યો? તો કે પ્રાયોગિક જવાબ એ આવ્યો કે ભાઈ એથી બી સુધી લઈ જવા કાર્ય શૂન્ય કરવું પડ્યું, કોઈ કાર્ય જ ન કરવું પડ્યું. હવે એથી બી લઈ જવા કરવું પડતું કાર્ય 0 થયું. અહીંયા શું થયું? નોન ઝીરો. તો પ્રાયોગિક રીતે એ 0 થયું. અર્થાત એ આ સ્થિતિને મળતું આવે છે. એટલે જો વિદ્યુત ક્ષેત્ર લંબ ન હોય તો, લંબ હોય તો 0. હવે લંબ ન હોય નાના સિવાયનો ગમે તે ખૂણો લ્યો ને, ધારો કે 89 લેશો ને તોય આ શૂન્ય થઈ જશે. 0 તો મેં એટલે લીધું સમજાવવા માટે. માત્ર કોસ ક્યારે 0 થાય છે? કોસ માત્ર 90 હોય તો 0 થાય છે. 90 સિવાયના કોઈ પણ ખૂણે 0 થતો નથી. એટલે લંબ ન હોય ને તો કાર્ય કરવું પડે. અને પ્રયોગ શું કહે છે? કાર્ય કરવું પડતું નથી. એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્ર છે સપાટીને લંબ હોય છે. હવે સપાટીને લંબ હોય ને એટલે એની આકૃતિ આપણે દોરવાની થાય. કારણ કે ઘણી વખત MCQમાં પૂછ્યું છે કે ભાઈ કેવી રીતે આ વિદ્યુત ક્ષેત્ર ગોઠવાય? તો કે સામાન્ય સ્થિતિ હોય ને ત્યારે અહીંયા આપણે આ રીતે એક સુવાહક મૂકીએ છીએ. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, જ્યાં સુવાહક નથી ત્યાં તો ઠીક છે. પછી જ્યારે સુવાહક હોય ત્યારે કેવી રીતે ગોઠવાય? તો કે એ ધ્યાન રાખવાનું છે કે એ લંબ રૂપે જ હોવું જોઈએ. લંબ રૂપે હોવું જોઈએ ને એટલે સમજાવવા માટે હું લખું કે આ ક્ષેત્ર રેખા અહીંયા અથડાવવાની છે ને એટલે અહીંયા સપાટી આવી લખાય. અહીંયા સપાટી આ મુજબ થાય, અહીંયા સપાટી આ મુજબ થશે, અહીંયા સપાટી આ રીતે. એટલે ટૂંકમાં સ્પર્શક દોરી દેવાના. ચાલો હવે એવી રીતે અથડાવવાનું અથવા આપાત કરવાનું કે એને લંબ થાય. ચાલો જો અહીંથી લઈ અને થોડીક વાળી દેવાની. બરાબર? અહીંયા એક્ઝેક્ટ સીધી, અહીંયા થોડીક ઉપર વળી જશે કારણ કે તો જ લંબ થશે ને. એવું જ અહીંયા થોડીક વાળી દો. અહીંયા એક્ઝેક્ટ મધ્યમાં સીધી રહેશે, અહીંયા થોડીક ઉપર વાળી દો. આ ભાગ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. થોડીક ક્ષેત્ર રેખાઓ વળી જશે અને એવી રીતે વળશે કે ન્યા તમે જો સ્પર્શક દોરો ને તો એ કાટખૂણો બનાવે. ન્યા સ્પર્શક દોરો તો એ કાટખૂણો બનાવે. અહીંયા સ્પર્શક દોરો તો એ કાટખૂણો બનાવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સુવાહકને જ્યારે તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એમાંથી પસાર થઈને ક્ષેત્ર રેખાઓ આવી વળી જશે. બરાબર છે? બીજો મુદ્દો. એના પછી ત્રીજા મુદ્દા ઉપર આવી. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સિમ્પલી બે બાબત. ચાલો, એક આ સુવાહક છે. હવે તમે બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે હું સ્પીડમાં દોરું છું, થોડુંક રફલી દોરાશે. વિદ્યુત ક્ષેત્ર આ રીતે લાગુ પાડ્યું તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ. એટલે અહીંયા જુઓ ને તો બધા વિદ્યુત ક્ષેત્રના ધન વિભાગો હોય, અહીંયા જુઓ ને તો વિદ્યુત ક્ષેત્રના ઋણ વિભાગો હોય. હવે એને કારણે શું થશે તો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહોતું ને ત્યારે બધા વિદ્યુત ભારો આવી રીતે એક સરખા વિતરિત થયેલા હતા. પણ આને કારણે શું થશે તો કે ધન છે ને એ ઋણને આકર્ષે. એટલે ઋણ બધા અહીંયા આવી જશે, ઋણ અહીંયા આવી જશે તો ધન બધાય આકર્ષે ને અહીંયા થઈ જશે. હવે
પહેલા શું હતું તો કે પહેલા બધા અહીંયા હતા, 3 ધન ને 3 ઋણ. હવે બધા અહીંયા છે. અંદર અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા, પણ સુવાહકમાંથી બહાર નીકળ્યા નથી. એટલે તમે આટલું પૃષ્ઠ લઈને ટોટલ મારવા જાશો તો પહેલાય 3 ધન ને 3 ઋણ વિદ્યુતભાર હતા અને હવે 3 વિદ્યુતભાર ધન છે ને 3 ઋણ છે. ટૂંકમાં અંદર વિદ્યુતભાર પ્રેરણ થઈ અને જુદા જુદા પડી જાય છે, પણ કુલ વિદ્યુતભાર જે હશે ને એનો રહેશે. અહીંયા વધારાનો વિદ્યુતભાર હોઈ શકે ને એનો બીજો અર્થ એવો કરવાનો છે કે કોઈ વિદ્યુતભારમાં વધારો નથી થઈ જતો ને કોઈમાં ઘટાડો નથી થતો. પ્રેરણ થાય ને તોય ગોઠવાશે તો એવી જ રીતે કે કુલ વિદ્યુતભાર અચળ રહેશે, કોઈ ફેરફાર ન થાય. ચોખ્ખો વિદ્યુતભાર જો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હતું તો 0 હોય તો 0 જ રહે, તટસ્થ ન હોય તો જેટલો હશે એટલો રહેશે, કોઈ બીજો ફેરફાર આવી શકે નહીં. આ થયો ત્રીજો મુદ્દો. ચોથા મુદ્દા ઉપર આવીએ. સુવાહકના 2 મુદ્દા છે. સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ છે. સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ છે અને આ વિદ્યુત સ્થિતિમાન સપાટીના મૂલ્ય જેટલું હોય છે. તો આ મુદ્દો કયો થયો તો કે આ મુદ્દો આ જ થયો ને. બીજા મુદ્દામાં આપણે એવું સાબિત કર્યું કે A થી B જવા માટે E.dl કેટલું થાય છે? 0 થાય છે. અને એ આકૃતિ હું ફરીથી દોરું તો એ આકૃતિ મેં આવી દોરી હતી કે ભાઈ આ એક સુવાહક છે અને સુવાહક પર અહીંયા એક નાનકડો લીટો લીધો તો આ A બિંદુ છે અને આ B બિંદુ છે. A થી B સુધી જવા માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું વાપર્યું તો કે 0, અથવા કાર્ય કેટલું થયું? 0. તો VAB એટલે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0. તો VA ઇઝ ઇક્વલ ટુ VB. દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સરખું છે. આ પહેલો મુદ્દો, વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. બીજો મુદ્દો છે અચળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? તો અચળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? આપણે આની પહેલા એક થિયરી કરી કે જુદા જુદા તંત્રો માટે વિદ્યુત સ્થિતિમાન, ઘણા બધા વિદ્યુતભારો ગોઠવાયેલા હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, અને એમાં જ બીજો મુદ્દો આપણે એ કર્યો હતો કે કવચ હોય તો કેટલું હોય. અને આ મુદ્દો છે ને એ દર્શાવે છે કવચ ના અંદરના બિંદુએ. આગળની થિયરી તમે ચેક કરશો એટલે આપણે આ મુદ્દો ડિટેલમાં ચર્ચા કર્યો છે, સાબિત કર્યો હતો કે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? અચળ થાય. અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન માપવું હોય ત્યારે સમીકરણ KQ/R લેવાનું અને કેપિટલ R જ લેવાનું, જે આખા કવચની ત્રિજ્યા છે. સ્મોલ r ગમે તેટલું હોય, અંદરના બિંદુ માટે ત્રિજ્યા ગમે તેટલી હોય, આપણે કેટલી લેવાની? સપાટી જેટલી. અંદરના વિભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર 0 રહે અને એને કારણે વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. એ સેમ મુદ્દો અહીંયા રિપીટ થાય છે. બરાબર છે? આ થયો ચોથો મુદ્દો, પહેલો અને બીજો પોઈન્ટ. એના પછી નેક્સ્ટ 5મા મુદ્દા ઉપર આવીએ. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવા આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. તો આવું એક સુવાહક આપણે દોરી નાખીએ. હું સુવાહક અહીંયા દોરું છું. આ એક સુવાહક છે. આ સુવાહક ઉપર તમે વિદ્યુતભાર મૂકો છો. વિદ્યુતભાર મૂકો છો એટલે હમણાં જ આપણે આગળના એક મુદ્દામાં ચર્ચા થઈ કે અંદરના ભાગમાં, સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. હવે તમે વિદ્યુતભાર મૂકો છો. ઉદાહરણ તરીકે સ્થિતિ સમજજો, અગત્યનો સમજવા જેવો મુદ્દો છે. અહીંયા તમે 5 વિદ્યુતભાર મૂક્યા. આ 5 ધન વિદ્યુતભાર એકબીજાની નજીક રહી શકે? ન રહી શકે. અપાકર્ષણને કારણે દૂર જવાનો પ્રયત્ન કરશે. હવે આ તો સપાટી છે, સુવાહકની સપાટી છે, અંદર કાંઈ નથી, ખાલી છે. તો આ વિદ્યુતભારો સપાટી ઉપર એકબીજાથી જેટલા દૂર જઈ શકે ને એટલા વહી જશે. જેટલા દૂર વહી જઈ શકાય એટલા વહી જશે. એટલે ઉદાહરણ તરીકે અહીંયા આપણે જે વિદ્યુતભાર મૂક્યા હોય ને એ સપાટી પર શક્ય હોય ને એટલા એકબીજાથી દૂર જશે.
એટલે આખી સપાટી પર એ વિતરિત થઈ ગયા. જે વિદ્યુતભાર તમે બહારથી સપાટી પર મૂકો છો ને એ સપાટી પર વિતરિત થાય છે, અંદર ક્યાંય નહીં જાય, કારણ કે આ નજીક આવે તો અંતર ઘટતું જાય ને અપાકર્ષણ બળ વધતું જાય. એટલે એ તો એવો જ પ્રયત્ન કરે કે એકબીજાથી દૂર રહીએ, એટલે દૂરમાં દૂર એકબીજાની સપાટી પર ગોઠવવાનો એ પ્રયત્ન કરશે. આ રીતે વિદ્યુતભાર ગોઠવાશે. હવે આપણે અહીંયા ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને આ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, એટલે આપણે કોઈ ગાઉસિયન પૃષ્ઠ ધારવું પડે. અને ગાઉસિયન પૃષ્ઠ માટે આપણને સૌથી વધારે જો મજા આવી હોય એવો આકાર હોય તો એ છે નળાકાર. તો એ નળાકાર આપણે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ તરીકે લેવાની વાત છે. તો અહીંયા આપણે એક નળાકાર લઈએ. આ નળાકાર હું લઉં છું. આ નળાકાર છે એને નામ આપવામાં આવ્યું છે પિલ બોક્સ. ટેક્સ્ટબુકમાં એને કીધું છે પિલ બોક્સ. અને ટેક્સ્ટબુકમાં નળાકાર અંદર દર્શાવ્યો છે, પણ પરફેક્ટ સમજવું હોય ને તો આ જ સ્થિતિ આપણા માટે અનુકૂળ રહેશે. હવે આ જે વિદ્યુતભારો છે એ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, તો કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હું આના માટે દોરું છું. દરેક દિશામાં હોય, આ દિશામાંય હોય, આ દિશામાંય હોય, આ દિશામાંય હોય, આ તરફ હશે, આ તરફ હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, એટલે અંદરના ભાગમાં શૂન્ય, એટલે આ એકય લાગુ પડી શકશે નહીં. હવે જેમ આનું આ બાજુ જાય છે એમ આ વિદ્યુતભારનું આ બાજુ આવતું હોય છે ને, આનું આ બાજુ આવતું હોય છે ને, એટલે એવા વિભાગો કેન્સલ થઈ જશે. તો બાકી કયા રહેશે અથવા કેન્સલ કયા નહીં થાય? તો કે જે આ દિશામાં એટલે કે સપાટીને લંબ છે એટલા. હવે એ વિભાગો છે એમાં માત્ર ને માત્ર સપાટીને લંબ હોય ને એવા વિભાગો જ રહેશે. બાકીના જે વિભાગો છે એ જે વિદ્યુત ભારો છે એ ક્રમિક આવતા છે એ કેન્સલ કરી નાખશે. બરાબર છે? ચાલો સપાટી. હવે જો સપાટી માટે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. આ જે સપાટી છે ને એને હું 1 કહું છું, ઉપરની સપાટી છે, અને એનો ક્ષેત્રફળ સદિશ આ તરફ થાય. બરાબર છે? પછી આટલી જે સપાટી છે ને એને હું 2 કહું છું, આટલી જે સપાટી છે એને 3 કહું છું. ધ્યાનથી જોજો, આ આખો સેક્શન, આ આખો સેક્શન એટલે અહીંયા 1, 2 અને 3 આવું કહી શકાય કે 4 નંબર, 5 અને 6 નંબરની સપાટી આવશે. હવે ધ્યાનથી જુઓ, સપાટી 4, 5 અને 6 ક્યાં છે? સુવાહકની અંદર. અને સુવાહકની અંદર મુદ્દો 1 શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. એટલે એને તો આપણે ચર્ચા કરવાની જ નથી થવાની. બરાબર છે? હું ડિટેલમાં સમજાવું છું, આટલું ટેક્સ્ટબુકમાં નથી, એક પોઈન્ટ લઉં છું. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, એટલે 4, 5 અને 6 અંદર છે, એટલે એનું કંઈ વિચારવાનું જ નથી. ચાલો હવે ક્ષેત્રફળ સદિશ. પહેલા માટે આ તરફ 2 વચ્ચેનો ખૂણો ક્ષેત્રફળ ને હું ds સૂક્ષ્મ ક્ષેત્રફળ વટાવું છું. પછી બીજાનું આ તરફ અને ત્રીજા માટે આ તરફ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો હવે તો કે સાદુરૂપ. આપણે સાદુરૂપ માટે તો કે ફાઈ બેઝિક સમીકરણ શું છે? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ ગોસનો નિયમ છે Q/ε0. હવે E ડોટ ds નું હું વિસ્તરણ કરી નાખું. E ds cos થીટા ઇઝ ઇક્વલ ટુ Q/ε0. હાલો, આમની વચ્ચેનો એટલે સપાટી નંબર 2 અને આમની વચ્ચેનો કોણ 90 ડિગ્રી, cos 90 0 એટલે સપાટી 2 0. E અને સપાટી 3 બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, સપાટી 3 0. આ બે વચ્ચેનો કોણ 0, એ એક સપાટી રહેશે. હવે એના માટે હું સાદુરૂપ, અહીંયા જગ્યાનો થોડો અભાવ છે એટલે હવે નીચેનો પાર્ટ હું કાઢી નાખું છું અને ત્યાં એ ગણતરી હું પૂરી કરું છું. ચાલો, E તરીકે E, ds તરીકે ds જ રાખું. φ1 પહેલી સપાટી માટે cos 0 લખું. Q
હવે અહીંયા વિદ્યુતભાર સપાટી ઉપર ફેલાયેલો છે, સપાટી ઉપર ફેલાયેલો છે, સપાટી પર હોય એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ, અને આપણે સૂક્ષ્મ ક્ષેત્રફળ માટે ds સંજ્ઞા લીધી છે, તો હું q ને કરતા બનાવું તો સિગ્મા ds ઇઝ ઇક્વલ ટુ q. ચાલો ઇઝ ઇક્વલ ટુ q ની બદલે શું લખું? સિગ્મા ds છેદમાં એપ્સિલોન 0. હવે એ જે સાદુરૂપ આપ્યું એને આપણે અહીંયા દર્શાવીએ કે ભાઈ છેલ્લી સ્થિતિ શું હતી? તો કે E ds cos 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ds અપોન એપ્સિલોન 0. તો ds કેન્સલ, બાકી વધ્યા E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 cos 0 1. દિશા કઈ થાય? તો કે આ સપાટી છે અને વિદ્યુત ક્ષેત્ર ઈ દિશામાં હતું. હવે આપણે લખવું હોય તો અહીંયા પાછળ શું લખાય? n કેરેટ. પણ n કેરેટનો અર્થ લખવાનો. n કેરેટ એટલે સપાટીને લંબ બહાર નીકળતો સદિશ, સોરી એકમ સદિશ. હવે આવા બે સૂત્રો થયા, એક અનંત સુધી વિસ્તરેલું સમતલ ચેપ્ટર નંબર 1 અને એમાં થતું હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, અને આ ચેપ્ટર નંબર 2 છે સુવાહક માટે એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, એ થાય સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. એટલે રકમમાં તમારે જોવું પડે કે તમને સુવાહક સમતલ કીધું છે કે સાદું સમતલ કીધું છે. સુવાહક કીધું હોય ને તો એપ્સિલોન 0 અને અનંત સુધી વિસ્તરેલું સમતલ કીધું હોય ને તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બંને સૂત્રો એકબીજામાં મિક્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. તો અહીંયા આપણે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળ્યું. નેક્સ્ટ મુદ્દા નંબર 6, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇલેક્ટ્રો સ્ટેટિક શિલ્ડિંગ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ એટલે શું, કઈ રીતે જોવા મળે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ માટે આપણે એક સુવાહક ફરી પાછો ધ્યાનમાં લઈએ. આ ધારો કે એક સુવાહક છે, સુવાહક છે એની અંદર આ રીતની સપાટી છે. આ કોના જેવી વાત છે? નાળિયેર, પપૈયું, શક્કરટેટી, આ બધામાં આપણે જે ભાગ ખાઈએ છીએ એ ભાગ એટલે કે એનો માવો હોય અને વચ્ચેના ભાગમાં બીજ હોય. એ બીજવાળો વિભાગ છે ને એની બદલે આ વિભાગ શૂન્ય અવકાશ છે, કાંઈ નથી, ખાલી છે, એવો વિભાગ છે. અને આ ભાગ છે એ દ્રવ્યવાળો છે અને આ દ્રવ્ય રહિત છે. હવે તમે બહારથી આને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો, વિદ્યુત ભારિત કરો છો, XYZ તમે કોઈ પણ રીતે, દાખલા તરીકે અહીંયા તમે આની ઉપર વિદ્યુત ભાર બહારથી મૂક્યા, અહીંયા તમે બહારથી વિદ્યુત ભાર મૂકો છો. હવે બહારથી વિદ્યુત ભાર મૂકો ને એટલે આ અંદરના વિદ્યુત ભારો જે છે સામાન્ય સ્થિતિમાં જેટલા ધન હશે ને એટલા ઋણ હશે. ઉદાહરણ તરીકે આવી રીતે અંદર વિદ્યુત ભારો ગોઠવાયેલા છે. પણ જ્યારે તમે આ બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું ને એટલે આની ઉપર બળ લાગવાનું ચાલુ થશે. બળ લાગવાનું ચાલુ થશે એટલે શું થશે? તો કે ઋણ અહીંયા આકર્ષાય અને ધન અપાકર્ષાય. એટલે આ ગોઠવણીમાં આ પ્રકારે ફેરફાર આવશે. આ પ્રકારે ફેરફાર આવશે. હવે અહીંયા કાંઈ છે જ નહીં, શૂન્ય અવકાશ છે અથવા હવા છે, તો અહીંયા વિદ્યુત ભાર છે એને કશું થવાનું નથી. આ સ્થિતિમાં જો તમે વિદ્યુત ક્ષેત્ર માપશો તો આ સ્થિતિમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 આવશે.
આ જે વિસ્તાર છે ને એને ગુજરાતીમાં કહેવાય બખોલ અને ઇંગ્લિશમાં કહેવાય કેવિટી. આ જે વિસ્તાર છે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? 0 આવશે. વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. ત્યાં તમે વિદ્યુત ભાર જોશો તો વિદ્યુત ભારે 0 આવશે. કોઈ પણ પ્રકારના વિદ્યુત ભારનું પ્રેરણ જ નહીં થાય, એને કારણે વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. બહારની સપાટી પરના જે ગુણધર્મ છે એ જળવાશે. એટલે ધારો કે અહીંયા વિદ્યુત ભાર મૂક્યું છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય, મળશે કેટલું મળશે? σ/2ε0 જેટલું મળે. ધન હોય તો બહાર નીકળતી દિશામાં, ઋણ હોય તો અંદર પ્રવેશતી દિશામાં. પછી આ બિંદુ પર ધારો કે તમે અંદરના કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન માપો છો તો એ કેટલું મળશે? અચળ મળશે. આગળના બધા ગુણધર્મ એઝ ઇટ ઇઝ, પણ એ સુવાહકની અંદર એ નાનકડી બખોલ કરી, કેવિટી કરી, તો એની અંદર તમે જોશો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 અને વિદ્યુત ભાર 0 થશે. હવે આનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. ખુલ્લું વાતાવરણ એટલે આ બહારનો ભાગ. ચોમાસું છે, વીજળી પડે છે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે વીજળી છે, વીજળી પડે છે. આ જે છે એ કાર છે અને અંદરની બખોલ કેવિટી એટલે 4 સીટો જેમાં આપણે બેસીએ છીએ. આ કારની બોડી છે. ગમે તેવી વીજળી હોય, કાર ઉપર પડે અને કાર જો હવાચુસ્ત રીતે બંધ કરેલી હોય અને તમે અંદર બેઠા હોય ને, ગમે તેવડી વીજળી અહીંયા કારની બોડી ઉપર પડે, તમને અંદર કાંઈ થવાનું નથી, તમે એકદમ સુરક્ષિત રહેશો. તો પ્રશ્ન થાય, હું સાહેબ વાતો કરો, હાલતા છાપામાં આવે કે વીજળી પડીના કારમાં આમ થઈ ગયું. સાચી વાત. કાર છે ને એમાં આપણે બળતણ રાખેલું હોય, સીએનજી ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ ઓઇલ હોય. જ્યારે વીજળી પડે છે ને ત્યારે આવા એકાદા બળતણ છે ને એમાં દહન થવાથી આગ લાગે છે ને કાર બ્લાસ્ટ થાય છે. એ દહનશીલ પદાર્થોને કારણે થાય છે. જો એવા બળતણ એમાં ન હોય અને વીજળી પડે તો કારની બોડીને ગમે તે થવું હોય થાય, તમારું રૂવાડું વાંકું નહીં થાય. આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. નામ કેવી રીતે બનાવ્યું? શિલ્ડિંગ એટલે રક્ષા કવચ. ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુતથી, વીજળી છે એ સ્થિત વિદ્યુત છે, સ્થિત વિદ્યુતથી શિલ્ડિંગ રક્ષા કવચ. સુવાહક છે એ રક્ષા કવચ તરીકે વર્તે. તમે સુવાહકની અંદર હો એટલે બહાર ગમે તેવું શોર્ટ સર્કિટ થાય, ગમે તેવી વીજળી પડે, ગમે તેવો બોડીને શોર્ટ લાગે, અંદર તમને કાંઈ થવાનું નથી. પછી તમે અહીંયા આંગળી અડાડતા હોય બોડીને તો શોર્ટ લાગે, પણ તમે બખોલમાં ક્યાંય અડેલા ન હોય, ટૂંકમાં સીટ ઉપર બેઠેલા હોય ને એટલે આપણે ક્યાંય નથી અડેલા એવું જ કહેવાય. કારણ કે સીટ છે એ કોટન પ્લાસ્ટિક ફાઇબરથી બનેલી હોય જે વિદ્યુતનું અવાહક હોય. વિદ્યુતની સુવાહક રીતે આપણે સંપર્કમાં ન હોય એટલે ગમે તેવી વીજળી પડે આપણને કશું થવા પાત્ર નથી. તો આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એટલે છઠ્ઠો મુદ્દો છે માત્ર આનો જ લાગુ પડે છે કે એની અંદર બખોલ હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે અને વિદ્યુત ભાર 0 છે. આ જે મુદ્દાઓ લખ્યા એ તો બધા આગળના મુદ્દા ટેલી કરી હતા છે. આ 6 મુદ્દા ટૂંકમાં 2 માર્કમાં પૂછાઈ શકે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સુવાહક માટે લાગુ પડીએ તો એના અગત્યના મુદ્દાઓ તો 6 મુદ્દા જ લખવાના થાય. ઇન્ડિવિજ્યુઅલ થિયરી પૂછી શકાય. ઇન્ડિવિજ્યુઅલમાં ધારો કે પહેલો બીજો પૂછી શકે, ત્રીજો ચોથો મુદ્દો પૂછી શકે, પાંચમો એકલો પૂછી શકે, આખી સાબિતી છે, અને છઠ્ઠો પણ એકલો આખો પૂછી શકે. અહીંયા જે 6 મુદ્દા પછી ટેક્સ્ટબુકમાં થિયરીને અંતે જે આકૃતિ આપેલી છે એ આકૃતિ બધા મુદ્દાઓની સંયુક્ત આકૃતિઓ છે. આપણે દરેક મુદ્દામાં જ એ આકૃતિ દોરતા ગયા છીએ અને સમજતા ગયા છીએ. એટલે એ આકૃતિ આપણે દોરવાની જ થાય એક્ઝામમાં, પણ જે તે મુદ્દા સાથે દોરીએ તો વધારે સારું લાગે, કારણ કે સમજૂતી સહેલી બનશે. તો અહીંયા આપણે સુવાહકોના સ્થિત વિદ્યુતની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.